નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર મહાનગરપાલિકામાં આગામી 2.5 વર્ષના કાર્યકાળ માટે નવા હોદ્દેદારોની સત્તાવાર વરણી કરી દેવામાં આવી છે. ભાજપ મોવડી મંડળ દ્વારા લાંબી વિચારણા અને સેન્સ પ્રક્રિયાના અંતે ભાવનગરના નવા મેયર સહિતના 5 હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકામાં નવા સુકાનીઓ નક્કી કરવા માટે ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા નિરીક્ષકો મોકલીને સ્થાનિક કોર્પોરેટરોની સેન્સ લેવામાં આવી હતી. ત્યારબાદ આજે મળેલી ખાસ બેઠકમાં વડોદરા અને અન્ય શહેરોની જેમ જ ભાવનગરના નામોનું પણ પરબીડિયું ખોલવામાં આવ્યું હતું, જેમાં અપેક્ષા મુજબ જ જ્ઞાતિ અને વિસ્તારના સમીકરણોને ધ્યાનમાં રાખીને સક્ષમ નેતૃત્વની પસંદગી કરાઈ છે. નવી ટીમમાં ઉષા તલરેજા ભાવનગર શહેરના પ્રથમ નાગરિક એટલે કે મેયર બન્યા છે, જ્યારે પાલિકાની તિજોરી અને વિકાસ કાર્યોની મંજૂરી માટે પાવરફુલ ગણાતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કિશન મહેતાના નામની વરણી કરવામાં આવી છે. આ ઉપરાંત ડેપ્યુટી મેયર તરીકે પક્ષ પ્રત્યે વફાદાર એવા અશોક બારૈયા અને શાસક પક્ષના દંડક તરીકે શિસ્તબદ્ધ કામગીરી માટે રિંકુ માંગુકિયા તથા પક્ષના નેતા તરીકે લાલભાવાળાની નિમણૂક કરવામાં આવી છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.